નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના જૂના દીવા ગામથી પુનગામ વચ્ચે એક્સપ્રેસવેની કામગીરી ખેડૂતોના વિરોધ વચ્ચે આજે પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ હતી। જો કે દીવા ગામના આંદોલનકારીઓ ખેડૂતો કોઈ અગમ્ય કારણસર વિરોધ કરવા ડોકાયા ન હતા। અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીના એક્સપ્રેસવેની કામગીરી ખેડૂતોના વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી। આજે પોલીસ બંદોબસ્ત હેઠળ આ ઠપ્પ કરાયેલી કામગીરીનો પ્રારંભ વહીવટી તંત્રએ કરાવ્યો હતો। કામના સ્થળ ઉપર પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ, ફાયર વિભાગની ટુકડી મોજૂદ હતી। જોકે અપેક્ષિત દીવા ગામના ખેડૂતો કામગીરીનો વિરોધ કરવા કોઈ અગમ્ય કારણોસર ફરક્યા નહોતા, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને અધૂરી રહેલી કામગીરી નિર્વિઘ્ને શરૂ કરાઈ હતી। વડોદરાથી સુરત તરફ જતા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પાર પુનગામ અને જૂના દીવા ગામ નજીકનો માત્ર અડધા કિલોમીટરનો ટુકડો એવો છે જેની કામગીરી અઢી વર્ષથી અટકી પડી છે, કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો નથી। ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાસોટ સહિતના 32 ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાય છે। મોટાભાગના ખેડૂતોએ સરકારને અગાઉ નક્કી કરેલી ₹350 થી 400 પ્રતિ ચોરસ કિલોમીટર વળતરના વાંધા સાથે જમીન હાઈવે નિર્માણ માટે સોંપી દીધી છે, પરંતુ પુનગામ અને જૂના દીવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી। હાલમાં આખો મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે। ખેડૂતો વલસાડ, નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચોરસ મીટર ₹800 થી 900 ચૂકવવામાં આવ્યું છે, તેટલું ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળવું જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે। તેમનો દાવો છે કે રજૂઆત બાદ લવાદ દ્વારા જૂના દીવા અને પુનગામના ખેડૂતો માટે ₹852 પ્રતિ ચોરસ કિલોમીટર ભાવ નક્કી કરી આપ્યો હતો, પરંતુ આ ભાવ સામે નેશનલ હાઈવે ઓથોરિટી કોર્ટમાં પહોંચી છે। આમ 500 મીટરનો હાઈવે ખેડૂતોના અધિકારીઓનું લડાઈનું પ્રતીક બન્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કાચા મકાન અને લારી ગલ્લાનું ડિમોલિશન હેઠળ તોડી પાડવામાં આવતા ધારાસભ્ય ચેતર વસાવા લાલઘુમ થયા હતા। 15 દિવસનું અલ્ટિમેટમ આપી કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરે વડાપ્રધાનના કાર્યક્રમ થવાનો નહીં દઈએ અને નર્મદા કેનાલ બંધ કરી દઈશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અટકાવીશું। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરદાર સરોવર ડેમથી સ્થળાંતર થયેલા સ્થાનિક પ્રભાવિત પરિવારોની જમીનો અને ઝૂંપડા પર બુલડોઝરથી ડિમોલિશન થયા બાદ ગમગીન પરિસ્થિતિ સર્જાઈ છે। આ મામલે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે સ્થાનિક લોકોને સાંભળ્યા અને પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું। ધારાસભ્ય ચેતર વસાવા સરકાર સામે આક્રમક નિવેદન આપતા જણાવ્યું કે અમે હજી બંધારણમાં વિશ્વાસ રાખીએ છીએ, પરંતુ અમારા લોકોને પોલીસ દંડાથી ડરાવવામાં આવતો હોય અત્યંત દુઃખદ છે, પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે ગોળીઓ ખાવા તૈયાર છીએ। અમારી માતા બહેન દીકરીઓની આંટડી તમે રડાવી છે તો આ મુદ્દાને અમે છોડીશું નહીં। અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ ઉપર પણ આ મુદ્દે ઉતરીશું। તેમણે કહ્યું કે સરદાર સરોવર ડેમ બને પછી સ્થાનિક લોકોની જમીનો બળવાઈ ગઈ, પરંતુ તેમને વળતર કે રોજગારી મળી નથી। હવે સરકાર દબાણ કરીને સ્થાનિકોને હેરાન કરવાની કોશિશ કરે છે તો તેઓ નર્મદા ડેમ પણ બંધ કરાવી દેશે। વસાવાએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ જમીનો ઉદ્યોગપતિઓ અને હોટલ રિસોર્ટ માલિકોને આપવામાં આવશે। ચેતર વસાવા અને આગેવાનો આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટી આવેદનપત્ર સાથે કાર્યક્રમ યોજશે અને 15 દિવસનું અલ્ટિમેટમ સરકારને આપશે। જો માંગણી પૂરી ન થાય તો તેઓ બસો, હોટલો, રિક્ષાઓ બંધ કરાવવાના અને નહેર બંધ કરાવવાની હટ લઈ રહ્યા છે। આ સંદર્ભમાં ચેતર વસાવા વધુ કહે છે કે આ વખતે તેઓ બિરસા મુંડા અને ભગતસિંહ જેવા દેશભક્ત બનીને જ ઘરના ન્યાય માટે લડત લડશે। આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, પરંતુ ન્યાય ન મળે તો 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ કરાવવાની સજ્જતા પણ દર્શાવી હતી। આ મથામણથી સ્થાનિકોને વળતર મળે, તેમના ઘર અને જમીન પર પુનઃ સ્થાપના થાય તે મુખ્ય માંગ છે। જો 15 દિવસમાં માંગણીઓ મંજૂર ન થાય તો આદિવાસી સમુદાય ન્યાય ન મળે તે દિવસ સુધી ધરણા અને ઉપવાસ જેવી હિંમતભરી કાર્યવાહી કરવા તૈયાર છે। કોઈએ ગભરાવાનું નથી, કોઈએ ડરવાનું બી નથી, બરાબર। આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે, બરાબર। એ પોલીસ વાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ। જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે। એ પોલીસ વાળાને બી કહી દઈએ છે। તમે આજે દંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી મારવાની હોય તો બી આવી જજો, અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે।
હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી રડાવી છે. અમે કોઈને છોડીશું નહીં. એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું. અને જો અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે, બરાબર છે, મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. તમને બધાને કેમ છું ભાઈ, દુઃખની વાત છે. તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી, બરાબર છે. એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે, બરાબર. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું. તો એમને ખબર પડશે. નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે. તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? તમે ભાઈ જમીનો આપીને, તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી, આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ, અમે તૈયાર જ છે, બરાબર છે. કોઈના બાપથી બીવાની જરૂર નથી, એમના બાપની આ જમીનો નથી. એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું. એ સરકાર બી ભૂલી જાય, જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે. એની આર્મી એમણે જે કરવું હોય કરી લે. પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે, તે દિવસે આર્મી મૂકો, દુનિયા મૂકો, આર પારની લડાઈ કરવા અમે તૈયાર છે. અમારી પાસે બી હથિયાર છે. જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન, ડીવાયએસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં, પૂરું કરી દઈશું અહીંયા, બરાબર છે. તમે ખાલી તૈયાર, અમે લડવા માટે તૈયાર છે. કેટલું વેઠવાનું ભાઈ? નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા, આ રોડોના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા, પિયર ડેમના નામે ખાલી કરાવ્યા. એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો. હમણાં ઝૂંપડા તોડી નાખ્યા. કેમ ભાઈ? એટલે ઉદ્યોગપતિઓને આ જમીન આપવાની છે તમારે? હે? હોટલો વાળાને જમીન આપવાની છે, રિસોર્ટો વાળાને જમીન આપવાની છે. એટલે તમે જોઈ લો, એક વાર આપણે પૂછવાનું છે. સોમવારે રજા છે, સોમવાર નહીં, ગુરુવારે બધા નક્કી કરો. આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો, જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય, સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે, હાજર રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા. સ્થાનિક લોકોને રોજગારી આપીશું, રોજગારી આપીશું. કાં ગયા ધારાસભ્ય, કાં ગયા સાંસદ? આજે મા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે. આ મારા દાદા લોકોને, બહુ વર્ષના લોકોને અહીંયા ધમકી આપે છે. કાં ગયા સાંસદ? કાં ગયા ધારાસભ્ય? એટલે આ લોકોને પૂછી લો, એકવાર કહી દો. ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી, એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને. પરવાનગી આપે તો ઠીક, પરવાનગી નહીં આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે. તૈયાર છો ને બધા? ગુરુવારે આવી રહેલા છે. અમે એક આવેદન આપીશું, અલ્ટિમેટમ આપીશું 10 કે 15 દિવસનું. પછી બીજો સરકાર આપણા લોકોના ઝૂંપડા અહીંયા બનાવી નહીં આપે, પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે, તો આ સ્ટેચ્યુની બસો, રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ 15 દિવસ પછી બંધ થશે. લખી રાખજો, અમે આવીશું, બરાબર છે. નેર પર ઉતરવું પડશે, નેરમાં કૂદવું પડશે. અમે નેરમાં કૂદીશું, પણ નેર બી બંધ કરાવીશું. નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે. પણ જો તમને ન્યાય નહીં મળશે, નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે 15 દિવસ પછી. લખી રાખજો. એ પ્રશાસન, કલેક્ટર હોય, સીઓ હોય, એનો એમડી હોય,
કોઈ બી લોર્ડ કર્નલ, લોર્ડ કરજનની જેમ અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ, તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા અને ભગતસિંહ બનવા માટે તૈયાર છે. લોર્ડ કરજન અધિકારીઓ જો લોર્ડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા અને ભગતસિંહના રાહે જવા તૈયાર છે. જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને, તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમારા આ બધા પ્રોજેક્ટો બધા રખડી જાય. 150મી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની છે, એનું માન રાખીએ છીએ. અગર અમારા લોકોને ન્યાય નહીં મળે, 31મી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ. એને આર્મી લગાડવી હોય તો લગાડી દે. વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દઈએ જો તમને ન્યાય નહીં મળે તો. તૈયાર છો? તૈયાર છો? અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ, પહેલી વાત. બીજી વાત, અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ. ત્રીજી વાત, જેટલા લોકોની અહીંયા જમીનો છીનવી લીધી છે, બુલડોઝરો ચલાવેલા છે, એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે. મૂળ જગ્યા પર દુકાનો, મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે. નહીં તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે. અમને રાજનીતિ સાથે પડી નથી, અમે સમાજનીતિ કરવા તૈયાર છે. આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહે, પણ કેવાડિયા લોકોને કહેવા માંગુ છું, પહેલી ગોળી અમે ખાઈશું. પણ સરકારને કહેવા માંગીએ છીએ, જો અમારી મા બેટીઓ સાથે આવી રીતના અન્યાય કરશો, અમે ગોળી ખાવા બી તૈયાર છે, પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અમે કોઈ સંજોગોમાં નથી ચલાવી માંગતા અમે. અને સરકાર આવી રીતના અમારા લોકોને વારે ઘડી અન્યાય કરશે. પોલીસ અધિકારીઓ બી હોય, સાંભળી લેજો. તમારા આઈબી, તમારી એલઆઈબી, તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો. અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માંગીને એક નિવેદન આપવા માંગીએ છીએ. 15 દિવસનો અલ્ટિમેટમ આપીશું. જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ. જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ. નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં. અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ. અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ. અગર 15 દિવસમાં નથી થતું, અમે દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાલ પર રહી રહીશું. દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું. દરરોજ અહીંયા ધરણા રહેશે, દરરોજ ઉપવાસ રહેશે. અમારે 1 વર્ષ બેસવું પડે, ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું. પણ આ વખતે અમે પાછી પાની કરવા તૈયાર નથી. પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે. અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમો અમારી પર લગાડવાની હોય લગાડી દેજો. અમે આવવાના છે, કાર્યક્રમ અહીંયા થવાનો છે. તૈયાર છો બધા? આ છેલ્લી લડાઈ છે. ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો? ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો? ભાઈ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં. આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં. જ્યારે ભોગ લેવાનો આપણે. એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી. સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે, પણ મારી મા બેટીઓ સાથે જો આવું કરશે, હું ચલાવવાનો નથી. મારી સાથે તમે રહેજો, મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે, તમામ આગેવાનો રહેજો અને લડીશું. દિન 15 પછી પણ ન્યાય નહીં મળશે, અહીંયા આંદોલનો ચાલુ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું, અમારા ભોગે અમારા આંસુએ તમે અહીંયા નહીં આવતા. દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું. આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ નહીં જોઈએ નહીં. અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં. પ્રવાસીઓને પણ અપીલ કરીશું. તમામ પ્રશાસનોને પણ કહીશું, જો 15 દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે, જો 15 દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે, એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે. તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા, પણ અમે ચાલવા દેવાના નથી. ન્યાયિક પણ લડત ચાલશે, સડક પર પણ લડત ચાલશે. અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે. અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને, મારા આગેવાનો, મારા બુજુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં 29મું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ છું, 10 વર્ષ લાગે કે 5 વર્ષ બનાવીને રહીશું. અને એની રાજધાની કેવડિયા બનાવીશું. અને આપણા લોકો અહીંયા રાજ કરશે. જેટલા પણ બહારના અહીંયા બની બેસેલા છે, હોટલો રાખીને આપણી જમીનો પર, આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો. અમે બેઠા છે લડવા માટે. બધી રીતે લડત તૈયાર રાખજો.
એટલે સાથીઓ, આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી, અમને દુઃખ છે. અમને ખબર નહોતી, 10 વાગે ખબર પડી, બીજા કાર્યક્રમોમાં હતા. પણ ગુરુવારે 22 તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છે. શાંતિ સુલેથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને, જે નુકસાન થયું છે એનું વળતર મળે, એ આપણી માંગણી રહેશે. જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો 15 દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઈડ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે. તૈયાર છો બધા? તૈયાર છો ને બધા? બસ તમે સાથે રહેજો, અમે આગળ રહીશું. પહેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે, પહેલી ગોલી અમે ખાવા તૈયાર છે. પણ મારી મા બેટીઓ સાથે કાયમનો અત્યાચાર હવે સહેવો નથી. બંધ હવે. એટલે તમે तुम आगे बढ़ो, चैतनभाई तुम आगे बढ़ो. ભરૂચના ઐતિહાસિક ગૌરવ ગણાતા ગોલ્ડન બ્રિજના આજે 144 વર્ષનો થયા છે. સ્થાપના દિવસની ઉજવણી યુવાનો દ્વારા કેક કાપીને કરવામાં આવી હતી. સાથે ભવિષ્યમાં બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી હતી. ભરૂચની આગવી ઓળખ સમાન ગોલ્ડન બ્રિજનું નિર્માણ 16 મે 1881 ના રોજ પૂર્ણ થયું હતું. આ બ્રિજ એ બ્રિટિશ શાસનકાળમાં ટાઈમ અને ટેકનોલોજી અનુસાર એક આર્કિટેક્ચરલ ચમત્કાર માનવામાં આવતો હતો. તે સમયે બ્રિજના નિર્માણ પર એટલો ખર્ચ થયો હતો કે લોકો કહેતા કે એ પૈસામાં સોનાનો બ્રિજ બની જાત, એટલે જ તેને નામ પડ્યું ગોલ્ડન બ્રિજ. આઇકોનિક ગોલ્ડન બ્રિજ આજે 144 વર્ષનો થવાથી ભરૂચના યુવાનો દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેક કાપીને અને આનંદપૂર્વક નારાઓ લગાવી આ ઐતિહાસિક સ્મારકને યાદ કરવામાં આવ્યું. ગત કેટલાક વર્ષોથી ગોલ્ડન બ્રિજ પરના વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે, કારણ કે તેની બાજુમાં નવો નર્મદા મૈયા બ્રિજ શરૂ થયો છે. પરંતુ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના ઇતિહાસ અને હેરિટેજનું જીવંત પ્રતીક છે. ભવિષ્યમાં જો ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાશે તો તે માત્ર ભરૂચ માટે જ નહીં, ગુજરાતના પ્રવાસન અને વારસાના દ્રષ્ટિકોણે પણ એક મોટી સિદ્ધિ સાબિત થશે. ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના 144 વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે. આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877 કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ 16 મે 1881 રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો. આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ 144 વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે. આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સંસ્મરણો ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે. આ તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો. પ્રજા આનો ઇતિહાસ જાણી શકે, પ્રજાના સંસ્મરણો સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે, એ માટે અહીંયા બ્રિજનું ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે, તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે, એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે, એ આજરોજ સ્થાપના દિવસે માંગ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના રોડની કામગીરી નગરપાલિકાના પ્રમુખ સહિત વિપક્ષના નગરસેવકોએ નિરીક્ષણ કરી કામની ગુણવત્તા અંગેની ચકાસણી કરી હતી. ભરૂચ શહેરમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને લાંબા સમયથી સ્થાનિકોએ રજૂઆતો કરતા રહ્યા છે. પશ્ચિમ ભરૂચના મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના રસ્તાની હાલ તજજ્ઞજનક હતું. હવે અહીં રોડનું રીકાર્પેટિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે હવે લોકો રાહતની આશા રાખી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના રસ્તાનું રીકાર્પેટિંગ શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી જર્જરિત અને ખાડાથી ભરેલા માર્ગને લઈ સ્થાનિકો અને વિપક્ષના નગરસેવકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ રહી હતી. માર્ગ નિર્માણ કાર્યની પ્રક્રિયા શરૂ થતા ભરૂચ નગરપાલિકાની પ્રમુખ વિભૂતિબા યાદવ, વિપક્ષના નેતાઓ અને અન્ય હોદ્દેદારો સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નાગરિકોની સલામતી અને વાહન વ્યવહાર સરળ રહે તે હેતુથી રસ્તાનું ડામરપાટ કાપચીથી રીકાર્પેટિંગ શરૂ થયું છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન રસ્તાની લેવલિંગ, મટીરીયલની ગુણવત્તા અને નિયમિત માપદંડો મુજબ કામગીરી થાય છે કે કેમ તે ચકાસવામાં આવ્યું હતું. સ્થાનિકો માટે રાહતની વાત એ છે કે અવરજવર વાળા મુખ્ય માર્ગ પર કામ શરૂ થતા હવે મુસાફરી વધુ આરામદાયક બનશે. જો કે હજી પણ લોકોના મનમાં એક પ્રશ્ન યથાવત છે કે શું રસ્તાનું કામ ખરેખર લાંબા ગાળા ટકી શકે તેવા ગુણવત્તાયુક્ત માપદંડો સાથે થઈ રહ્યું છે. આવનારા ચોમાસામાં જ માર્ગની અસલ કસોટી થશે. નમસ્કાર. આજ સવારથી મોહમ્મદપુરાથી 532 વિસ્તારમાં જે ગ્રાન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે. અમે અહીંયા ગઈ શમશાદભાઈ, કલકલભાઈ, હેમુભાઈ, સલીમભાઈ સાથે સાઇટ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે.
અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાથ સહકાર અમને આપજો, જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ. અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે, કંઈક પણ હોય તો એમને સંપર્ક કરો, ના તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો. પણ આપણે જેટલો સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂરું કરીશું ચોમાસા પહેલાં. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આકરી ગરમી વચ્ચે પુના આમલાખાડી બ્રિજ નજીકથી 3 થી 4 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો આકરી ગરમીમાં શેકાતા હોવાની બૂમ ઉઠવા પામી છે, જેને લઈને આમલાખાડીના બ્રિજને પહોળો કરવા અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે હાઈવે પર સુરત તરફ જતી લેનમાં ટ્રાફિક જામી ગયું હતું. મોટા વાહનો, કારો અને ટ્રકો ઉભી રહી જતા વાહન ચાલકોને ગરમી વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ટ્રાફિક જામના મુખ્ય કારણોમાં આમલાખાડી પર આવેલ ઓવરબ્રિજનું સાંકડું પહોળાઈ પણ મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે. આ રોડ ટ્રાફિક માટે અતિ મહત્વપૂર્ણ હોવા છતાં બ્રિજની અપૂરતી પહોળાઈ વાહન વ્યવહાર માટે અવરોધ બની રહી છે. વાહન ચાલકોની ફરિયાદ છે કે નેશનલ હાઈવે જેવી વ્યસ્ત માર્ગ પર બ્રિજ સાંકડો હોવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામ સર્જાય છે. તેમણે જલ્દીથી નક્કર પગલાં ભરવાની માંગ કરી છે અને બ્રિજને પહોળો કરવાની સૂચનો આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ ટેકનિકલ સમસ્યાનું મક્કમ નિરાકરણ લાવવામાં આવે છે, નહીતર ટ્રાફિક સિટીની બેજ ભરૂચ માટે શરમજનક લેબલ બની રહી છે. આમલાખાડી બ્રિજ નજીક ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી સતત ચાલી રહી છે, છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને અન્ય સંબંધિત વિભાગોએ અત્યાર સુધીમાં સમસ્યાના સ્થાયી ઉકેલ માટે કોઈ મહત્વના પગલાં લીધા નથી. બ્રિજનું સાંકડું બનાવટ હોવાના કારણે દરરોજ ખાસ કરીને પીક અવર્સ દરમિયાન અહીં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. પરિણામે વાહન ચાલકોને સમયનો તથા ઈંધણનો વ્યર્થ વ્યય સહન કરવો પડે છે. સ્થિતિ છતાં ફેરફાર ન થતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આવશ્યક છે કે તંત્ર તાત્કાલિક અને દ્રઢ પગલાં લે, જેથી સમસ્યાનો સ્થાયી ઉકેલ આવી શકે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં 105 લાખના ખર્ચે પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ સુધી
હાઈવે સુધીનો માર્ગ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય ઘણો જ ટ્રાફિક જામ થવાના કારણે લોકોને દહેજ ભરૂચ કંપનીઓમાં અપડાઉન કરતા કામદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી પુષ્પધન સોસાયટીની દહેજ બાયપાસ હાઈવે સુધીના માર્ગનો અનેક નાની ગાડીઓના લોકો આવવા જવા માટે ઉપયોગ કરે છે, પરંતુ આ માર્ગ ખૂબ જ જર્જરિત હોય તેને બનાવવા માટેની રજૂઆતો ધારાસભ્યને કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત 105 લાખના ખર્ચે પુષ્પધન સોસાયટી થી દહેજ બાયપાસ હાઈવે સુધીના સીસી માર્ગની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા, ભાજપના આગેવાન અનિલ રાણા, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. ભરૂચમાં માટેડા તળાવથી સ્ટેચ્યુ ઓફ પાર્ક સુધી દેશભક્તિને ઉજાગર કરતા માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માઉન્ટેન આબુ જ્ઞાન સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચના ભાઈઓ બહેનો માટે યોગ સાધના ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચના ભાઈ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચથી 400 ભાઈ બહેનો માઉન્ટ આબુ જ્ઞાન સરોવર પર પહોંચ્યા હતા. ગત પૂર્વ સંધ્યાએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે તારીખ 15 મે થી 18 મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી તથા મંજુ દીદી જ્ઞાન સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ખાતે હાર્મની હોલમાં ભરૂચના ભાઈ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કર્યું છે, જે યોગ ભઠ્ઠી તારીખ 15 મે થી 18 મે સુધી આમ 3 દિવસ સુધી યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક સ્વ-ઉન્નતિ, સ્વ-જાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય તે હેતુસર યોગ ભઠ્ઠીનું આયોજન કરાયું હતું. આ યોગ સાધના ભઠ્ઠી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશની અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, એ દ્વારા ન ફક્ત સ્વ પરંતુ આખા વિશ્વના વિઘ્ન દૂર થાય છે તે ઉદ્દેશ્યથી આ યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું. આ ઉપરાંત આ યોગ સાધના ભઠ્ઠીમાં સુદેશ દીદીજીએ ભઠ્ઠીના 4 પ્રકાર બતાવ્યા. એ યોગ સાધના ભઠ્ઠી કઈ રીતે કરાય એ દીદીજીએ દ્રષ્ટાંતો આપી સમજાવ્યું, જેમ કે ધોબી મેલા કપડાને ધોવે છે એ જ રીતે યોગ સાધના દ્વારા આપણા મનના મેલ ધોવાય છે. આ સાથે જ દીદીજીએ રંગરેજની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી, સોનારની ભઠ્ઠી સહિતના દ્રષ્ટાંતો આપી વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત દીદીજીએ મહાભારતના પણ દ્રષ્ટાંત વર્ણવી વિશેષ માહિતગાર કર્યા હતા. મનુષ્યમાં રહેલી શક્તિની વિશેષ માહિતી આપી. હર પરિસ્થિતિમાં તમારે કઈ શક્તિનો ઉપયોગ કરવો તેની પણ વિશેષ માહિતી આપી હતી. તથા આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી કે જેઓ ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પણ છે, તેઓએ યોગ ભઠ્ઠીમાં આવેલ તમામ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મંજુ દીદી જ્ઞાન સરોવર કે જેઓએ મંચ સંચાલન કરી યોગ ભઠ્ઠીની વિશેષ માહિતગાર કર્યા હતા. ઝઘડિયાના સારસા ગામ ખાતે ગ્રામ પંચાયતના તલાટી વીસી ગ્રામ સેવક સાથે નશેબાજોએ ગાળાગાળી કરી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે મહિલા તલાટી અંકિતાબેન તથા અન્ય તલાટી લક્ષ્મણભાઈ પાડવી વીસી તરીકે હરેન્દ્રભાઈ ફરજ બજાવે છે તથા સારસા ગ્રામ પંચાયતના ગ્રામ સેવક તરીકે અંકિતભાઈ પટેલ ફરજ બજાવે છે. આજરોજ બપોરના લંચ સમય બાદ જ્યારે તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ પાડવી સારસા ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા, ત્યારે સારસા ગામનો આકાશ વસાવા નામનો યુવક નશાની હાલતમાં પંચાયત ઓફિસમાં ધસી આવી લક્ષ્મણભાઈ સાથે ગાળાગાળી કરી અને 3 લાફા માર્યા હતા, જેથી લક્ષ્મણભાઈએ તેમને જણાવ્યું હતું કે તમે બહાર નીકળો, હું પોલીસને બોલાવું છું, પોલીસ સામે તમારે જે કહેવું હોય તે કહેજો, તેમ કરી ઝઘડો કરતો હતો. વીસી હરેન્દ્રસિંહની પણ ફેટ પકડી ધમકી આપી. ત્યારબાદ સારસા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અંકિતાબેન પણ ત્યાં આવતા ગ્રામ પંચાયત કચેરીની બહાર 2 અન્ય ઈસમો નશાની હાલતમાં ઉભા હતા અને 3 જણે પણ અંકિતાબેનને જણાવ્યું હતું કે તમારા તલાટી લક્ષ્મણભાઈને તો અમે મારી નાખીશું, તેમ કહી અંકિતાબેનને પણ ગાળાગાળી કરી અને તેમની સાથે ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મણભાઈ તેમને મગજમારી કેમ કરે છે તેમ કહેતા આકાશે જણાવ્યું હતું કે અમારી 3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે, કામ થતા નથી અને અમને કોઈ લાભ મળતો નથી તેવો આક્ષેપ કર્યો હતો. ઘટના સંદર્ભે લક્ષ્મણભાઈ પાડવીએ આકાશ વસાવા તથા અન્ય 2 ઈસમો વિરુદ્ધ રાજપાટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હું તલાટી કમ મંત્રી સારસા. હું જમીને આવી એટલે 2 વ્યક્તિ બહાર પીધેલી અવસ્થામાં હતા અને એવું કહે છે કે હું તમારી જોડે જે પેલા તલાટી છે એમને હું મારી નાખીશ અને અમારા કામ નથી કરતા, એ રીતના ગંદી ગંદી ગાળો બોલતા હતા અને મને પણ એ પીધેલા અવસ્થામાં હતા તો આવી રીતના બેડ રીતે ટચ કરતા હતા અને એમાંથી બીજા ભાઈ હતા એમને કીધું કે ભાઈ અંદર ના જતા તમે, અને મેં પોલીસ સ્ટેશનનો ફોન લગાવ્યો કે આ ઘટના બની છે તો તમે અહીંયા આવી જાઓ એમ. પછી થોડી વારમાં પોલીસ આવ્યા અને પેલા આકાશભાઈને લઈને જતા રહ્યા. હું સારસા ગામનો તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ જેમુભાઈ પાડવી.
મારા સાથી તલાટી અંકિતાબેન આનંદભાઈ ગામી અને અમારા કોમ્પ્યુટર ઓપરેટર હરેન્દ્રસિંહ રાજ અને આ અમારા ગ્રામ સેવક સંકેતભાઈ પટેલ. હું પોતે લંચ સમયે 2 થી 2:30 વાગે રાજપાડી ખાતે હતો. અંકિતાબેન પણ રાજપાડી ખાતે હતા. ત્યાંથી અમે સાસા પંચાયતે ગયા. તે સમયે ખબર પડી કે સંકેતભાઈ જોડે એક ઈસમ માથાકૂટ કરતો હતો અને તે પછી હું ઓફિસમાં બેઠો હતો. તે સમયે એ ભાઈ હોલમાં આવી ગાળાગાળી કરતો હતો. હું ઊભો થયો ટેબલ પરથી. તે સમયે એ ભાઈએ આવીને મને સીધા 3 લાફા મારી દીધા. તે બાદ એમને મેં બહાર કાઢ્યા કે ભાઈ ચાલો અહીંયાથી મેં પોલીસને બોલાવું છું, તેમની સામે જે કરતા હોય તે કરજો. તે બાદ હરેન્દ્રસિંહને માર્યું, ફેટ પકડી. પછી પાછા ઓફિસમાં આવ્યા. ઓફિસમાં આવી મને ફેટ પકડી અને બીજા ઈસમ એમનો ભાઈબંધ વિશાલ કુમાર તેમણે ધમકાવ્યો. અને ત્યારબાદ અંકિતાબેનને જ્યારે અહીંયા પંચાયતે આવ્યા તેમને પણ ધમકાવ્યા અને આમને બી મારી નાખવાની તે વગેરેની ધમકીઓ આપેલી છે. કયા કારણસર આ ઘટના બની? સાહેબ, એ વ્યક્તિ નશામાં હતો. કારણ સરખી રીતે કહેતા નથી, તે છતાંય એમ કહે છે કે 3 વર્ષથી મારી અરજીઓ પેન્ડિંગ છે, કોઈ કામ થતું નથી, અમને કોઈ લાભ મળતો નથી. આ તેવી અધર અરજીઓ કરેલી છે. મતલબ કોઈ કારણ જ નથી એમનું. નશામાં હતા અને આવીને મારઝૂડ કરેલી છે. આ ઘટના બાબતે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? જી, હાલે જ પોલીસ સ્ટેશનમાં FIR લોન્ચ કરાવી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.